અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ અંકલેશ્વરનો 18મો વાર્ષિકોત્સવ શાનદાર રીતે ઉજવાયો હતો। આ પ્રસંગે ગુરુકુલ પરિવારના પ્રેરણા સ્ત્રોત અને વડા સ્વામી કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરિયા સર, અતિથિ વિશેષ રૂપે ડોક્ટર રાજીવ શ્રીવાસ્તવ, પત્રકાર મિત્રો તેમજ વિપુલ સંખ્યામાં ગુરુકુલ પરિવારના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। 4 યુગોનું અદ્ભુત વર્ણન કરીને આ થીમ ઉપર બાળકોએ અદ્ભુત ભગવાનની લીલાઓ, નાટક, પ્રદર્શન તેમજ સુંદર કૃતિઓ રજૂ કરીને સૌના જીવનના આધ્યાત્મનો શંખનાદ ફૂંક્યો હતો। અકલ્પનીય પરફોર્મન્સ કરીને સૌનું હૃદય જીત્યું હતું। આ લાઈવ રંગારંગ પ્રસ્તુતિ નિહાળીને દેશ વિદેશના હરિભક્તોએ પણ સંસ્થાની પ્રવૃત્તિની પ્રશંસા કોમેન્ટમાં આપી હતી। વર્ષ દરમિયાન વાલીઓ તેમજ વિદ્યાર્થી મિત્રોએ અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો। તેઓને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। ભરતનાટ્યમ કળામાં પ્રવીણ એવા સફળ નૃત્ય નાટિકા સાનિધ્ય મેડમે વિદ્યાર્થીઓ પાસેથી હાર્ડ વર્ક કરાવીને પ્રોગ્રામને 4 ચાંદ લગાવી દીધા હતા। શાળાના અતિ ઉત્સાહી આચાર્ય શ્રી અમિતા મેમ, રૂપાલી મેમ, અલકા મેમ તથા શિક્ષકો તેમજ ગુરુકુલના બ્રહ્મ દેવતાઓએ ખરેખર કાર્યક્રમને સફળ બનાવવા દિલથી મહેનત કરી હતી। જય સ્વામિનારાયણ, જય સનાતન। આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ અંકલેશ્વરનો 18મો વાર્ષિકોત્સવ શંખનાદ આધારિત કાર્યક્રમ થઈ રહ્યો છે। આજના દિવસે ગુરુકુલના વિદ્યાર્થીઓ, આપણા શાસ્ત્રોમાં 4 યુગોનું વર્ણન છે। 4 યુગોમાં ભગવાનના કેવા કેવા અવતારો થયા, ભગવાન શ્રી કૃષ્ણ થયા, ભગવાન સ્વામિનારાયણ થયા, ભગવાન રામચંદ્રજી થયા। એ ભગવાનના અવતારોએ કેવા કેવા કાર્યો કર્યા છે આ સમાજ માટે, આ સમાજને શું પ્રેરણા આપી છે, આ સમાજ માટે કેવી કેવી પ્રેરણાઓ લઈને આવ્યા છે અને આ સમાજને આખરે ભગવાનના ધામ સુધી પહોંચાડ્યો છે। એ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ આજે 4 યુગનું વર્ણન કરી અને ખરેખર ખરા અર્થમાં પોતાને મહાન બનાવશે, પોતાને મહાન માનશે। આવા પ્રસંગો દ્વારા, આવા એન્યુઅલ ડે દ્વારા સમાજમાં ખરેખર સત્યયુગની સ્થાપના થાય, દ્વાપર જેવા યુગની સ્થાપના થાય। ભગવાનના અવતારો થકી જ ખરેખર આપણા જીવનમાં બહુ મોટી પ્રેરણા મળતી હોય છે। ત્યારે આજના દિવસે ગુરુકુલ પરિવાર દ્વારા આવો વાર્ષિકોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે અને આ વાર્ષિકોત્સવનો એક જ હેતુ છે કે સમાજમાં શિક્ષિત લોકો, સંસ્કારી લોકો અને ભગવાનના માર્ગે જનારા લોકો તૈયાર થાય, એ જ આ એન્યુઅલ ડે નો ખરેખર હેતુ છે। બધાને ભાવથી જય સ્વામિનારાયણ।